ગાંધીનગરના પાલજ ગામમાં આજે ભક્તિ અને પરંપરાનો અદ્ભુત સંગમ જોવા મળી રહ્યો છે. હોળીના પવિત્ર પર્વે પાલજ ખાતે રાજ્યની સૌથી મોટી હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે, જે માત્ર ગાંધીનગર જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. પાલજ ગામમાં હોળી પ્રગટાવવાની આ પરંપરા આજકાલની નહીં પણ છેક 700 વર્ષ જૂની છે. પેઢી દર પેઢી ગ્રામજનો આ વિરાસતને અતૂટ શ્રદ્ધા સાથે જાળવી રહ્યા છે અને આ વર્ષે પણ અહીં 35 ફૂટ ઊંચી હોલિકા તૈયાર કરવામાં આવી છે, જે રાજ્યની સૌથી ઊંચી હોડી હોવાનું મનાય છે. આટલી વિશાળ હોડી તૈયાર કરવા માટે ગ્રામજનો દિવસો અગાઉથી તડામાર તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. પાલજની હોળીનું ગ્રામજનો માટે વિશેષ આધ્યાત્મિક મહત્વ છે. માન્યતા છે કે અહીં હોળીના દર્શન કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે અને અશુભ તત્વોનો નાશ થાય છે. હોળી દહન સમયે ઉડતી જ્વાળાઓ અને પવનની દિશા પરથી આગામી વર્ષના વર્તારા પણ જોવામાં આવે છે અને આજે સાંજે જ્યારે આ ગગનચુંબી હોળી પ્રગટાવવામાં આવી ત્યારે હોળી માતાની જયના નાદ સાથે આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ ભવ્ય દ્રશ્યના સાક્ષી બનવા માટે પાલજ સહિત આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.